હેલો ગાઈસ, આપણું સ્વાગત છે દેશી મિની વ્લોગ્સમાં। તો આજે આપણે આવ્યા છીએ બેટ દ્વારકા બજરંગ બલીના દર્શન કરવા। તો આપણે ઉપર અહીંયા જઈ રહ્યા છીએ દર્શન કરવા। રામધૂન ચાલુ છે। અહીંયા બજરંગ બલી મંદિરની ધજા છે, જોઈ લ્યો। અહીંયા પપ્પા અને દિવ્યા બે વાત કરી રહ્યા છે। આમ બાજુ બધું જોઈ રહ્યા છે। હવે જઈએ છીએ નારિયેળ પાણી પીવા। હવે આપણે દર્શન કરી લીધા છે, લાસ્ટ દર્શન। નારિયેળ પાણી પીવા જઈ રહ્યા છીએ। પપ્પાને નારિયેળ લઈ રહ્યા છે, સામસંગ પી રહ્યા છે, એકદમ જોરદાર। અને પબરી ને કમરના મલકના ઝાર છે, જોઈ લ્યો તમે। પપ્પા પાર્કિંગમાંથી બાઇક લઈ જઈ રહ્યા છે। હવે આપણે જઈ રહ્યા છીએ બીચ બાજુ। આપણે જઈએ છીએ બીચે, દરિયા બાજુ મસ્ત બધું છે। અહીંયા જમવાનું છે, બધું છે। બેટ દ્વારકા બીચ અહીંયા જ આપણે થોડુંક છે આગળ। તો આપણે જઈ રહ્યા છીએ, ચાલો। અહીંયાથી 2 કિલોમીટર છે। अरे चौकन देना कुछ देना बंद हो दरिया जटे टेंट बता टेंट છે બધા। આ ટેન્ટ બધા અહીંયા બધા ભાઈઓ કામ કરે છે, જોઈ લ્યો। આપણે આમ પડ્યા જે છીએ, ઉપર ચડીએ છીએ, આમ ઝપડી છે મોટી, જોઈ લ્યો। એ પપ્પા ને દિવ્યા બે ચડે છે, હું અહીંયા બે ચડ મોટી છે, જો અધર છે, 2 માળ છે, 2 માળ। કલર ને બધું કલર છે, જોરદાર છે। જો બીજનો નજારો તમને દેખાડીએ। ઉપર આવી ચૂક્યા છીએ, જોઈ લો બેટ દ્વારકા। જોઈ લો કેમ છે। ઓલી બોટ છે ને, એમાં આપણે બેહીને જમવાનું બધું દરિયા અંદર કરી શકીએ। એટલે અહીંયા ચોક્કસ પાકું છે ને, અહીંયા આવજો બધા। આમ બાજુ જો પપ્પા ને બધા અહીંયા ઊભી રહ્યા છે। ઓલી બાજુ ઓખા પોટ છે, એટલે બોટનું। આમ બાજુ જોઈ લ્યો, બોટ વચમાં આવ્યું। આમ બાજુ આપણે બેટ દ્વારકાનો પુલ છે, બેટ દ્વારકાનો પુલ આમ જોઈ લ્યો। અહીંયા હિચકાન બધું છે ને, આમ અહીંયા મસ્ત છે, બધું સુવાના ગાર્લિયન બધા છે। એટલે અહીંયા આવજો, આરામ કરજો, સુવિધા બધી છે। એટલે અહીંયા આપણે આવજો, અહીંયા ચોક્કસ પાકું આવજો। પપ્પા બધું અહીંયા જો આમ ચેક કરે છે, જોતા બધું અહીંયા પપ્પા આવી રહ્યા છે। આમ બાજુથી આમ દુકાના પપ્પા જાય છે, આમ હાઈલા જાય છે આમ। પણ આમ બધું મસ્ત સીન આવે છે, આ બધું મસ્ત, એટલે મસ્ત સીન આવે આમ બધું। જો ચોખ્ખામાં ચોખ્ખું પાણી જોઈને તો અહીંયા। અને શિવરાજપુરે આપણે જઈએ ને, શિવરાજપુર આપણે જઈએ ને, ત્યાં બહુ જ ચોખ્ખું છે। ત્યાં મારા પપ્પાની છે નોકરી છે લાઈફ ગાર્ડમાં, તો ત્યાં ચોક્કસ પાકું છે ને, આવજો અહીંયા। પપ્પા આમ આવી રહ્યા છે, આમ બાજુ પેડા આવે છે, આમ બાજુ। હવે આપણે આમ બાજુ સ્ટીમર છે, જોઈ લો તમને દેખાડીએ, મોટી મોટી સ્ટીમર છે, જોઈ લ્યો। આમ બાજુ છે, હજી છે આમ બાજુ। આ મોટામાં મોટી સ્ટીમર છે, સૌથી મોટી સ્ટીમર આ। મંદિર જેવું દેખાય છે, મોટું છે, બાજુમાં સ્ટીમર છે, આપણે ટેન્ટની અંદર જઈ રહ્યા છે, તમને કીધું હતું બતાવશું, એટલે અંદર જઈ રહ્યા છે ટેન્ટની અંદર। આપણે રજા લઈ લીધી છે, ઓલા અહીંયા કામવાળા છે ને લોકો, એ લોકોએ કીધું અંદર વયા ગયા। આપણે જઈ રહ્યા છીએ, દરવાજો ખોલે છે અહીંયા અંદર આવી ચૂક્યા છીએ, જોઈ લ્યો। એસી ટીવી બધું છે આમાં, ટીવી છે બધું, કબાટ ને અહીંયા છે। આમ બાજુ આપણે અંદર જોઈ રહીએ,
આમાં રોકાવાનું છે બધું. આ જે બાથરૂમ, આ બાથરૂમ પણ જોરદાર એકદમ, જોઈ લ્યો, જોરદાર છે એકદમ. બહુ સુવિધા છે. બંધ કરી નાખજો. અહીંયા જોઈ લો, અહીંયા પપ્પાને સુતા છે. અહીંયા મસ્ત મજાનું છે બધું, જોરદાર. મારું તો એસી બેસી બધું છે. પપ્પા ને દિવ્યા બંને બેઠા છે. આ બાજુ ટીવી છે અને અહીંયા એસી છે. આ મસ્ત મજાનું છે એકદમ. જોઈ લ્યો, ટેન્ટ છે એકદમ જોરદાર છે. બધું બનાવેલ છે, કાપડથી જ બનાવેલ છે, પ્યોર કાપડ. આ બધું બહારનું લોકેશન. હજી આ સરખા જ છે બધા. આ બાજુ હજી બીજા ઓલી બાજુ છે, એ નાના છે. આ બધા મોટા છે. બહાર બેસવાનું બધું છે. હોટલમાં આવી ચૂક્યા છે જમવા અહીંયા.